માંડવી નગરપાલિકાના વોર્ડ નંબર 9ના ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું. માંડવીના પ્રભારી છાયાબેન ગઢવી અને ચૂંટણી ઇન્ચાર્જ નરેન્દ્રભાઈ પીઠળિયાએ ઉમેદવારો નિર્મળાબેન મહેન્દ્રભાઈ માલમ, નીતાબેન મુકેશ ભાનુશાલી, દીપકભાઈ નરેન્દ્ર ફૂફલ અને પારસ ભુજંગીભાઈ સંઘવીને પેનલ ટુ પેનલ મત આપી જંગી બહુમતીથી વિજય બનાવવા આહવાન કર્યું. આજે જ્યારે હું માંડવી 9મા વોર્ડમાં જ્યારે કાર્યાલયનું ઉદ્ઘાટન આજે અમે બધી બહેનો અને ભાઈઓ કાર્યકરોએ કર્યું, ત્યારે આજે 9મા વોર્ડનો મિજાજ એવો છે કે 9મો વોર્ડ આપણને લીડ સાથે દેશે. કેમ કે પારસભાઈએ પહેલાંય 10 વર્ષ સરસ કામ કર્યા છે. આ વખતે જ્યારે બીજા 3 આપણા કાઉન્સિલર છે, નિર્મલાબેન, નીતાબેન અને દીપકભાઈ, એ પોતે વ્યવસ્થિત બહેનો છે. ભાઈ દીપકભાઈ એ પોતે એન્જિનિયર છે. એટલે 9મા વોર્ડની આ વખતે લીડ સારામાં સારી મળશે. આગલા ફેરે જ્યારે 1000ની લીડ મળી હતી, તો આ વખતે એવી અપેક્ષા અમે રાખીએ છીએ કે એ લોકો આપણને 1500 જેવી લીડ દેશે. આજે જ્યારે બધાના ચહેરા જોઉં છું તો 9મા વોર્ડ પર એ લોકોને બહુ ખુશી છે. અને જ્યારે હિરજીભાઈ કારાણી મને મળ્યા તો એમણે પણ એ જ વાત કરી કે ના બેન, આ વખતે 9મો વોર્ડ છે એ આપણને સારામાં સારી લીડ દેશે. પ્રભારી તરીકે હું મતદારોને એ જ અપીલ કરું છું કે જ્યારે આપણી બહેનોને 33% દેવામાં આવ્યા અને જ્યારે એ ખરડો ત્યાં પસાર કોંગ્રેસે ન કરવા દીધો, તો આજે બધી બહેનો મગજમાં એ વાત લઈને નીકળે અને બધી બહેનોને સમજાવે અને કે આપણે જ્યારે આ ખરડો પસાર કરવા નથી દીધો શા માટે, તો એની માટે આપણે મહેનત કરી અને મોદી સાહેબના હાથ આપણે મજબૂત કરી, એવી હું બહેનોને અહીંથી અપીલ કરું છું. આજે તો આપ સૌના માધ્યમથી હું ભગવાન પરશુરામની જન્મજયંતિની સૌને શુભેચ્છાઓ પાઠવું છું. તેમજ અખાત્રીજનો પણ આજે તહેવાર છે. આજના અવસરે અમે અમારા વોર્ડ નંબર 9નો કાર્યાલયનો ઉદ્ઘાટન પ્રભારી શ્રી છાયાબેન ગઢવી, દર્શનભાઈ શહેર ભાજપ પ્રમુખ, નરેન્દ્રભાઈ પીઠળિયા ઇન્ચાર્જ માંડવી શહેર ચૂંટણી, આ સૌના વરદ હસ્તે અમે સૌએ ખુલ્લો મુકાવ્યો. આ પ્રસંગે વોર્ડ નંબર 9ના બહોળી સંખ્યામાં કાર્યકરો સૌ ઉપસ્થિત રહ્યા હતા અને સૌમાં એક જોમ અને જુસ્સો દર્શાઈ રહ્યો હતો કે ના, ચૂંટણી તો અમે જંગી બહુમતીથી જીતી રહ્યા છીએ, એવી એક સૌની આંખોમાં એક ઝલક દર્શાઈ રહી હતી. મને આજે મતદારોને એક જ અપીલ કરીશ કે ગરમીના દિવસો છે, રવિવારનો દિવસ છે, સવારના 10 વાગ્યા સુધી મેક્સિમમ લોકો મતદાન કરી જાય અને અમને સૌને આ બાબતે તમે સૌ સપોર્ટ કરો એવી આપ સૌ પાસે અપેક્ષા રાખીએ છીએ. આ પ્રસંગે માંડવીના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવેએ પણ શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો.